આજે આપણે સંત દેશળ ભગતને વંદન કરીએ। વરજા તીરથ વધામણા ગરણી ગોકુળ ગામ, આહિર કુળ અવતર્યા નકળંગ દેવના નામ। ગગન જે ગીધમ તણા તે ઉતારા આહિર, ગરણી સુધી ગાદીએ પ્રગટ દેશળ પીર। સંત દેશળ ભગત મૂળ તો જસદણ પંથકના કનેસરા ગામના આહિર, પિતા કાથડ ભગત અને માતા વિજુબાઈ। કોઈ સંતના આશીર્વાદથી 60 વર્ષની ઉંમરે સંતાન પ્રાપ્તિ થઈ। દેશળ ભગતની ઉંમર 5 વર્ષની થઈ હશે ત્યાં માતા પિતા બંને પરલોક સિધાવી ગયા। ત્યારબાદ તેમના કાકાની દીકરી બહેન સોનબાઈ પાસે દડવા નજીક વરજા તીર્થ આવ્યા અને ખેતરવાડી સંભાળી લીધા। એક વખત ખેતરમાં કોઈ શિકારીઓએ 4-5 હરણાઓનો શિકાર કર્યો। હરણાઓ તરફડ્યા છે। નાના એવા દેશળ ભગતથી હરણાઓના તરફડિયા જોઈ હૃદય કકળી ઉઠ્યું। સુરાતન ચડ્યું અને હાથમાં લાકડી લઈને શિકારીઓની પાછળ દોડ્યા। શિકારીઓ ભાગ્યા, પણ દેશળ ભગત તરફડતા અને અધમુઆ હરણાઓ ઉપર ચોધાર આંસુએ માંડ્યા રડવા। ભગવાનને આર્તનાદે પુકાર કર્યો। સાચા હૃદયની પ્રાર્થના જાણે ભગવાનને સાંભળી। હરણાઓ પોતાનું દુઃખ ભૂલી દેશળ ભગતને વહાલ કરવા લાગ્યા। હરણાઓ સજીવન થયા અને દેશળ ભગતના અંતરના કપાટ ઉઘડી ગયા। બહેન સોનબાઈની રજા લઈ અને જાત્રા કરવા નીકળી પડ્યા। યાત્રા કરતાં કરતાં કોઈ જમાતમાં ભળી રાજસ્થાનમાં કુબાજીની જગ્યામાં મહાત્મા ચેતનદાસ મળ્યા। તેમને ગુરુ બનાવ્યા અને ગુરુએ નામ રાખ્યું દયાળદાસ, કારણ દેશળ ભગત દયાના સાગર। મહાત્મા ચેતનદાસ જેવા ગુરુ મળતા જ દિલડામાં દીવા થયા। જળહળતી જ્યોતું પથરાવા લાગી, ભક્તિના અંકુર ફૂટ્યા। દેશળ ભગત જમાત સાથે તીર્થયાત્રા કરવા લાગ્યા। ફરતા ફરતા દ્વારકાની યાત્રાએ નીકળ્યા। ત્યાં રસ્તામાં પોતાનું વતન યાદ આવ્યું। તેઓ પોતાની માતૃભૂમિ વિરજા તીર્થ આવ્યા। જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ગરી હશી। ત્યાં જંગલમાં ગરણી પાસે આસન જમાવી આકરા તપ આદર્યા અને જમાતને રવાના કરી એક ધર્મદાસ નામના શિષ્ય તેમની સેવામાં સાથે રહ્યા। 12 વર્ષ સુધી એક આસને બેસીને આકરા તપ આદર્યા અને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી। તેમની ચમત્કારની વાતો પણ સાંભળવા મળે છે કે એકવાર ભાલ પ્રદેશમાંથી વણઝારાની પોઠું આવતી જે કોઈ વાંજાએ આકાશ માર્ગે ઉડાવેલું તે ઉડતા અનાજને દેશળ ભગતે પોતાની જગ્યામાં ઉતારી દીધેલું। તેમના કીર્તિથી ઘણા વિઘ્ન સંતોષી બળતા હતા। આથી કોઈએ રાજમાં ફરિયાદ કરી કે દેશળ નામનો ભગત આવ્યો છે તે ભોળા લોકોને છેતરે છે। દેશળ ભગત એ કસોટીમાંથી પણ પાર ઉતર્યા। ભગવાનના ઘેર જવાનો સમય નજીક આવતા જ દેશળ ભગતે જગ્યામાં જ સમાધિ લીધેલી। આજે તેમની જગ્યામાં તેમની ચાખડી રૂપાની છડી અને તેમની વસ્તુઓ અને તેમની છબી દર્શનીય છે। તેમણે રોપેલા ઝાડ, વડ અને પીલુડી પણ આજે ઊભા છે। સનાતન ધર્મને ઊંચાઈ આપનાર એવા સંત શિરોમણી દેશળ પીરને આજે આપણે ભાવથી વંદન કરીએ।